સમાચાર સુરતથી, જ્યાં માંગરોળના માંડણ ગામે ધર્મ પરિવર્તનની આશંકાએ વિરોધ કરવામાં આવ્યો છે। દેવ બિરસા સેના અને ગ્રામજનોએ નોંધાવ્યો છે વિરોધ। 2 દિવસ અગાઉ યોજાયો હતો ખ્રિસ્તી ધર્મનો કાર્યક્રમ બંધ રાખવા દેવ બિરસા સેનાએ આવેદન આપ્યું હતું। મંજૂરી વિના ધર્મ પરિવર્તનનો કાર્યક્રમ યોજાતા વિરોધ પણ થયો હતો। કાર્યક્રમ સ્થળે સર્જાયેલા હોબાળાનો વિડીયો પણ વાયરલ થયો। જંખવાવ પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો છે। तो પોલીસની સમય સૂચકતાથી બંને પક્ષો વચ્ચે ઘર્ષણ અટક્યું હતું, પરંતુ આખી ઘટના જે સામે આવી રહી છે તેમાં ધર્મ પરિવર્તનના આક્ષેપ કરવામાં આવ્યા। અંગ્રેજોએ મારા ભારત દેશને ગુલામ બનાવેલો, અંગ્રેજોએ અને તેની સંસ્કૃતિ આ લોકો પાડે છે, એનો વિરોધ છે। અમારા ભાઈઓ છે, અમારી બહેનો છે, એનો સાહેબ અમને વાંધો નથી। તમે તમારી સાહેબ નોકરી બિલકુલ સાહેબ અમે અમારી સંસ્કૃતિ સંવાદદાતા મેહુલ ભોકળવા ફોનલાઈન પર છે। મેહુલ, આખી ઘટના શું ઘટી હતી? ધર્મ પરિવર્તનનો આક્ષેપ પણ છે અને ત્યારબાદ તેનો વિરોધ કરવામાં આવ્યો, હકીકત શું હતી? જી બિલકુલ, સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના માંડણ ગામ ખાતે 2 દિવસ પહેલા ખ્રિસ્તી ધર્મના કેટલાક આગેવાનો આવ્યા હતા અને તેઓએ આજે 2025નું નવું વર્ષ છે જેને લઈને પ્રાર્થના સભા કરીએ છીએ તેવું કહીને સ્થાનિકોને એકઠા કર્યા હતા। જે જાણ વિવિધ આદિવાસી સંગઠનો તેમજ હિન્દુ સંગઠનો થતા તેઓ આગેવાનો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા અને તેઓએ વિરોધ નોંધાવ્યો હતો। તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અહીંયા ઓફિશિયલી એક પણ ખ્રિસ્તી ધર્મનું ઘર નથી, છતાં તમે કેમ આ આદિવાસી વિસ્તાર છે ત્યાં આ પ્રકારના કાર્યક્રમો કર્યો છે અને ક્યાંક ને ક્યાંક તમે જે ધર્માંતરણ પણ કરી રહ્યા છો, હિન્દુમાંથી ખ્રિસ્તીઓ બનાવવાના તમે પ્રયાસો કરી રહ્યા છો, તેઓ વિરોધ નોંધાવતા જે સ્થાનિક પોલીસે જંખવા પોલીસ તે પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી। સમયસર જંખવા પોલીસ પહોંચી જતા બંને જૂથો સામે આવતા અટકાઈ ગયા હતા। પોલીસ દ્વારા પણ આગળની તજવીજ હાથ ધરવામાં આવી હતી। આ પહેલી વાર નથી, સુરત જિલ્લામાં દક્ષિણ ગુજરાતમાં જ્યાં પણ બહુમત આદિવાસી વિસ્તાર છે ત્યાં અગાઉ પણ ખ્રિસ્તી ધર્મના આગેવાનો દ્વારા આ પ્રકારની સભાઓ યોજવામાં આવતી હોય છે અને તેઓની સીધી ટક્કર હિન્દુ સંગઠનો સાથે થતી હોય છે। બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો આ દ્રશ્યો જોઈ શકો છો કેવી રીતે ધર્મ પરિવર્તનના આક્ષેપ સાથે બિરસા સેના આવી હતી અને ત્યારબાદ આ વિરોધ કરવામાં આવ્યો હતો ખ્રિસ્તી ધર્મનો કાર્યક્રમ અને ત્યાં ધર્મ પરિવર્તનના આક્ષેપ કરવામાં આવ્યા।